તો સૌપ્રથમ આ વિરાંગના આ ભૂમિને વંદન કરીને અહીંયા આ ભૂમિ ઉપર જેને પોતાને દેશદાજ છે, ધર્મ સાથે વરેલા માણસો છે, એની આ યજ્ઞને પોતાની જીવાયની જીવતરની આહુતિ આપી છે એવા અહીંના જામનગર સ્થાયી મરદ રાજપૂતોને, એમની સાથે લડેલા ચારણોને, એમની સાથે લડેલા પિંગલ આયરોને, એમની સાથે લડેલા નાગા સાધુઓને અને મને જેની પરિચય નથી એવા નામી અનામી મર્દો જે અહીંયા શહીદી હોરી છે એની શહીદીને સામે બે ઘડી માટે મસ્તક અને નીચી મૂછ કરી અનોની શહીદીને આદર કરું છું. આ મર્દાન, આ મેદાન આ એવું છે, અહીંયા મૂછ ચડાવીને નીકળી નો હગાય, અહીંયાથી ફોકારો ખાઈને નો નીકળી હગાય અને અહીંયાથી ચડીએ ઘોડે નો નીકળી હગાય. બા ઇજ્જત અહીંયા આપવી પડે એવો આ એક ઠેકાણો છે. એક ઠેકાણો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના પીપરિયા ગામના સીમાડે સોનમતી નદીના કાંઠે આ કામેનું એક મંદિર છે. અહીંયા આવી રીતે નથી નીકળાતું, એ ભૂમિ એવી છે. તો આ બધી ભૂમિઓને વંદન કરીને અત્યારે તો આપણી પાસે સમય ઓછો છે એટલે બીજું કોઈ ધ્યાન નથી લેતા, કેમ કે બધા આપણે પોતાના છીએ, શહીદોથી માંડીને બેઠા છે એટલા બધા, એટલે ચાળા નહીં કરું કઈ. તો મૂળ વાત માટે જઈએ તો દ્રોણનું પાદર છે. પાદરમાં એક કન્યા બેઠા છે જેની ઉંમર 16 વર્ષ છે. જ્યાંથી બ્રહ્માજીએ પૃથ્વીનું સર્જન કર્યું ત્યાંથી હજી હાથરનું બેઠું નથી અને બેસવાનું લગભગ નથી. એવી કન્યા અહીંયા બેઠી છે જેના હાથોમાં મહેંદી છે, જેના અંગ પર પીઠી છે, જેના માથે પાનેતર પરણવાનું ઓઢ્યું છે. એટલે કવિની નજર પડતા કવિ ઈ દીકરીને પૂછે છે, આ બાઈને પૂછે છે, આ નવોઢાને પૂછે છે, તો જવાબ આપે છે. અહીંયાથી આ શરૂ થાય છે વાત. કુંવરી ભલ ગોડે ભરી સુલક્ષણી સો નાર, જેમાં સારા લક્ષણો છે, જેને ભલ કોટ એટલે ઘણું બધું કોટ છે. અહીંયા તો હજી તૈયારી થાય છે, એની પહેલા આવીને બેસી ગઈ છે, ઈચ્છકો પહેલા આવે. કુંવરી ભલ કોટે ભરી સુલક્ષણી સો નાર, બેઠી નગર બહાર એને મેલ્યું ઘૂંઘટ મસૂરા. કે હે ભાઈ, તારું નામ શું છે, ક્યાંથી તમે આવો છો અને અહીંયા શું કામ તમે આવ્યા છો, અને તમે હવે શું કરશો અહીંયા? કે હું સ્વર્ગથી આવું છું, મારું નામ કીર્તિ છે, અહીંયા હું મર્દ પુરુષોને વરવા આવી છું, ચૂંટવા આવી છું. તો જાતિ ભાતિ કો જાણે નહીં. આ જે કન્યા છે, મારામાં તમારામાં ગમે ત્યારે ભેદ ઊભું થઈ જશે જાતિ ભાતિનો, પણ જે વરે છે એને નથી, ધ્યાન દેજો. જેને વરવું છે એને જાતિ ભાતિ નથી નડતી, જાતિ વીરોની હોય છે. જાતિ ભાતિ કો જાણે નહીં, ન જાણે મોસમ માસ, સહુલસી શ્વાસો સાસ, માંડી સુગંધ પસુરા. જેને વરવાની ત્યાંથી સુગંધ ઉત્પન્ન થાય છે, જ્યાં સુગંધનો કેન્દ્ર છે. તો વણ મીંઢોળે એને મીંઢોળ નથી બાંધવો પડતો. વણ મીંઢોળે વણ પીઠી વણ માંડવે મેળાય, સ્થાસર વેલે સરાય, મેળવે કોકજ મસુરા. જે મરીને સુરા થઈ શકતા હોય ઈ જ એને મેળવી શકે. એવી આ કન્યા અહીંયા બેઠા છે. તો આ પૃથ્વી ઉપર કન્યાઓ જ પરણે છે, પણ કોકના લગ્નમાં ખજૂર હોય, કોકના લગ્નમાં ખારેક હોય,
કોકના લગ્નમાં જાવું હોય ને કોકના લગ્નમાં દાળ ભાતે હોય, પણ આ કન્યાના માંડવામાંથી તો સિંદૂર નીકળ્યું, જેના કેસરિયા થયા. ખજૂરે મીઠી ખારકું જે માંડવે જમાય, પણ તારા લગ્ને લેવાય ઓલું મોગું સિંદૂર મસૂરા. ત્યાં તા સિંદૂરની ખલુતિયું થઈ. સોનું બજારે સોગું થયું. જામનગરમાં સોનારાના છાબડા નીચા પડી ગયા હતા. આવો જૂતા હાલતો હોય, જીવવાની કોઈ જોગવાઈ જ નહોતી. કોણ સોનું ખરીદી શકે? સોનું બજારે સોગું થયું અને ભલ વધ્યો કેસર ભાવ. ત્યાં તો કેસર જ્યાં મળતો હતો ને એના ભાવ વધ્યા. ત્યાં એની બહેનોએ કેસરિયા લીધા હતા કે માટા સમાચાર આવે ને તો કરી નાખીએ, જય અંબે જય અંબે કરતા. એમાં બીજો ઉપાય નહોતો કઈ. એટલે સોનું બજારે સોગું થયું, ભલ વધ્યું સિંદૂર ભાવ. ઈ પ્રસન્નનો પ્રભાવ મેદાને ભૂચર મસૂરા. આ ભૂચરે જાણકારી આપી હતી. ભૂચરના ગ્રાસી અહીંયા હતા. મેં હમણાં વંદન કર્યું ભારતી દલના પુતળાને, એની સાથે એની કથા જોડાયેલી. તો ગોખીની જે ગોતરને જે કન્યા વરવા આવે ને તો ગોતરનો એ પૂછે, ગોખીની જે ગોતરને વર હુરસે ભલ રંગ, પણ સોંગો નાય સંબંધ આતા મથે આડો મસૂરા. આ કન્યા હારે સંબંધ કરવો હોય તો પહેલા માથું ધરવું પડશે. આની પીછી ચોરેલી આને જો વરવું હોય, આનું પાનેતર ને બાજુમાં જાવું હોય તો પહેલા માથું ધરવું પડે, પછી મીઠો પડે. આ કન્યા બેટી જ્યાં ધોરણના પાદરમાં એની સાથે વાર્તાલાપ થાય છે. તો કવિએ સહજથી પૂછ્યું કે ઉંમર હજી 16 વર્ષની છે, ચારણ છે ને ચારે બહુ આમ, એટલે કીધું કે ક્યાંક સુધી જરાક આમ અજમાવીએ તો કેમ થાય છે. એટલે કીધું કે 45 લાખ માં માનવો હોય કુરુક્ષેત્રના મેદાનને બલિ આપી અને તું વરી જ છો ભાઈ, તો અહીંયા તારી કયો એવો અભરતો હતો કે અહીંયા પાયદળોને વરવા આવી. ઓલા તો સુરક્ષિત બાણમાં, સુરક્ષિત રથમાં, મનવાંછિત રથમાં, અને બાણ એટલે મારી નાખવાનો જ ઘા હોય, નિયમ બારનો હાલે. આવો જૂથમાં તું જોધાને વરી આવી છો અને હવે અહીંયા કેમ ધક્કો ખાવો પડ્યો? કુરુક્ષેત્રએ ટોટો કયો અને તે વરવા ધારી તુંબેલ. ઈ વખતે ગીરમાં ચારણો તુંબેલો વયા ગયા હતા જામનગરનું પાણી આરામ કરીને, અને બાપુએ બોલાવ્યા કે ચારણો આવશે અને લડશે. ચારણો માણસો વગરની સેના નથી. આ જાઓ આ પત્ર ખોલો ગીરમાં અને ચારણો આવશે. અને 1800 ચારણો આવ્યા હતા. તો ઈ ચારણો એવા આંટીલા હતા, કોઈ બખ્તર બાંધવા તૈયાર ન થયો. નકર રાજ પાસે બધી વ્યવસ્થા હતી. ચાહે એવા હથિયાર ચૂંટી લ્યો, ચાહે એવા બખ્તર બાંધી લ્યો, ચાહે એવી સુરક્ષા કરી લ્યો, રાજ તૈયાર છે આપવા બધાને. પણ ના કીધી કે નહીં, અમે ઉગાડે પગે યુદ્ધ કરશું ને ઉગાડી છાતીએ યુદ્ધ કરશું, બખ્તર નહીં બાંધીએ. અમે આસરાના ધર્મનો દેનાનો સ્વીકાર કરી લીધો છે. અમે નહીં રોકી શકે અમે કોઈ કાળ સવાય, અમે નીકળી જવાના છે. ચુનૌતી આપી દીધી હતી ચારણો પહેલા યુદ્ધ કરી પણ નાખ્યો તો અહીંયા. એટલે કુરુક્ષેત્રએ ટોટો કયો તય વરવા ધાઈ તુંબેલ. કુરુક્ષેત્રમાં યોદ્ધાની કમી હતી. સીબી હે કે સાચી હે કે સાચી હે કે સીબી હે, બે હાથથી સરખા લડવા વાળા 185 વર્ષના યોદ્ધા હતા. તો વરી ન લીધું તે અહીંયા કે મને અભરકો રહી ગયો છે. કન્યા કે છે કુરુક્ષેત્રએ ટોટો કયો તય વરવા ધાઈ તુંબેલ. આ પાયગઢ માંથી બહાર તારું મન ભીંજ્યું મસૂરા. મારું મન આમાં ભીંજ્યું છે. બખ્તર તો બધા બાંધી શકે, માથે પણ સુરક્ષા કરી શકે, અંગરક્ષો પર રાખી શકે, સુરક્ષિત રથમાં નીકળી શકે, યુદ્ધ કરી શકે, પણ આ પાયગઢિયા છે. આને વરી લઉં તો કે મારો અભરકો પૂરો થઈ જાય. બરછી ભાલે બહુ કયો. આમ હાથી માથે બેઠો, હાથીની ઊંચાઈની આપણે ખબર છે, ક્યાંથી બરછી છૂટે. પણ આ વાંચો યદુવંત પ્રકાશની ચારણોએ યુદ્ધ કરી મોઢેથી બટકા લઈને જોધા માર્યા છે. આમાં લખેલું છે બટકા મારીને માર્યા છે. તલવારો તૂટી ગઈ, ભાલા તૂટી ગયા, બરછીઓ તૂટી ગઈ, પણ બટકા ભરીને યુદ્ધ કરે એવાડે વરવા આવી છો એમ કે છે આ કન્યા. બરછી ભાલે બહુ કયો ને સાંગ સામેલા ધાર, પણ તું વાલી તલવાર તેથી મોવણ હાલી મસૂરા. ઈ તલવારના ઝાટકા જે પડતા હોય અને સોનાના લાટા જે ઉડતા હોય, જો ગામની ભુજામાંથી જેમ લોહી અને માંસ ઉડતું હોય, એને હું વરવા આવી છું. એટલે મને ઘડીક બેસવા દો.
મને આ રસ્તો છે, મને જો ગા ચૂંટવા દ્યો, મારે વરવું છે. દુપી હળવા દોડિયા કટી કસ કેસર વરણ. બે પ્રકારે જે પાણી પીતો હોય ને દુપી કહેવાય. બે પ્રકારે પાણી પી શકે છે હાથી. મોઢેથી પાણી પીએ અને સૂંઢથી પાણી પીએ. એટલે દુ એટલે બે પ્રકારે પીએ એટલે દુપી, દુપી એટલે હાથી. દુપી હળવા દોડિયા હણ હણ હણ. ઈ કેસરી સિંહ કહી શકે હાથીને, બાકી બીજો કોઈ પ્રાણી નો કહી શકે. દુપી હળવા દોડિયા કટિકસ કેસર વરણ. ચમુ વચારે ચંદ મડીશ સરદ મસુરા. એક બાજુથી ઘેરો ગાલી લીધો તો મંગલોએ, અને વટમાં જે મારો અજો જે લડતો તો એમ લડતો તો પૃથ્વી ઉપર બીજો ચંદ્ર ઊભો થઈ ગયો છે. એટલી ઉર્જા રાજપૂતના મોઢામાંથી કોઈ ગાર નો નીકળે. બાગા જેટલી બોલતી હતી ગારુની. જીવ લોગા નથી નીકળતા મારા ભાઈ. કે બાથરૂમ કરો સામાન્ય તો ખબર પડે. એ લડવામાં ગારુની બકાજેની બોલતી હતી. પણ ચારણ સહિત દાવો કરે છે કે અજાજીએ સાદત હોય ત્યાં ગાર નથી બોલ્યો કોઈને. ચમુ વચારે ચંદ મડી સરદ મસુરા. એક આકાશ મંડળમાં ચંદ્ર છે અને બીજા ચંદ્રના દર્શન થયા અહીંયા રણભૂમિમાં, પૃથ્વી પર, ભૂમંડળમાં જામ બજાર. એટલે આ તો વણઝાર મોટી છે એટલે પૂરી નહીં થાય. એટલે અજાને સંદાજી આપવા મેં કહ્યું वर के समेत जो तो पंचा उपसार आयो. दमामो पीटायो जगे सहेजी लिखायो है. वजीर जैसो ने डायो. चतुर्थ युवा के संग दल बल दल बाण एक 400 खपाए अंक 400 खपायो है. महराम 14 महराम नाम की રાજપૂત પોતાના 14 દીકરા લઈ થઈ ગયા હતા આમાં. महराम 14 सूत चारण पंच हस तुम्बा 28 पिंगल योगी 1000 कटायो है. 10 बार बनत जाडा 25,000 पूरा. 8 बार बनत जाडा એટલે જાડેજા. 8 बार बनत जाडा 25,000 पूरा. और काम आया अजो युद्ध जीती पायो है. आटाए शहीदी आपी ત્યારે અજાજામે જુદા જીત્યું. આજમ ચુનૌતી ઉન કોકે કો ચુનૌતી દીની. આજમ નામનો જોધો જે નેતૃત્વ કરતો હતો અને કોકા નામનો જોધો ચુનૌતી કરતો હતો. અજાએ બીજાને કોઈએ ચૂંટ્યા નહોતા. એકાજ લડે સામસામા. આજમ ચુનૌતી ઉન કોકે કો ચુનૌતી દીની. ઘસ્યો હતો જામ ચમુ છાએ કો છોડાતા હૈ. ચમુ નામ સેના. मावत समेत जन कुंजर को काट डालो. ये सामुझे जोतो तो हाथी ऊपर હતો. मावत समेत जन कुंजर को काट डालो. आजम हणायो शस्त्र बर्छीसो आता है. ये बर्छी तणમાંથી નીકળી ગઈ હતી ભેગી. वार मध्य वार प्रलयकार सो बनायो यो तो जंग गुण जीले जहां केसरी मनात है. 10 बार बनंत लग्न मंडप को छोड़ी शीघ्र. 8 बार बनन शीघ्र लग्न मंडप को छोड़ी. 8 बार बनंत मंडप को छोड़ी शीघ्र. समर यद धाजो रण शोभा को बढ़ात है. तो मैं जे જોધાને ચૂંટી લીધો છે એને શ્રદ્ધાંજલિ આપતા, આપનો સમય જાજુ ન બગાડતા અને આપે મને અહીંયા પવિત્ર સમય આપ્યો છે ઈ ને ધ્યાન લેતા આજે માત્ર એટલું કહીશ કે જે લખાણું છે એ અમારા આદરણીય અને અમારા પૂર્વજે લખ્યું છે અને અમારા ઘરનું છે. અમને બધું આવડે છે એટલે હું મોટું મન રાખું છું કે આમાંથી જે વાંચે ઇતર જ્ઞાતિના માણસો હોય, આમાંથી જે છપૈયા વાંચે, છંદ વાંચે, સવૈયા વાંચે અને ઈ સ્પર્ધામાં ભાગ લે અને ઈ કાંઈ કાંઈથી લઈ જાય ને અમે બેઠા હોય તો મારી આંખો તાતી થશે. હું સ્પર્ધામાં આ ભાગ લઈ અને આ શું નથી આવડતું મને મારા સાક્ષી છે જસવંતભાઈ, શું નથી આવડતું બધું આવડે છે. એટલે એક જ છપાઈમાં ભૂકા કરી નાખી, પણ એનો હેતુ મારો એ નથી. એટલે હું